લોચા. ચા કને બનાવી છે? મેં બનાવી. ખોડ ચેક કરી? ઓવો ડબ્બો ભરીને પડી. ખાવા બેહો તોય ફોન, પાણી પીવો તોય ફોન, ચા પીવો તોય ફોન, આખો દિવસ ફોન ફોન ફોન, બસ આખો દિવસ ફોનમાં જ ઘુસેલા રહેવાનું. કદી એમ થાય કે 5 મિનિટ પત્ની જોડે બેહીને વાતો કરીએ શાંતિથી. 5 મિનિટ નહીં 5 કલાક બી અહીં તારી જોડે વાતો કરું, પણ સોસાયટીની અને મારા પરિવારની ચૂંટણી ના કરી હોય. ઓય તમારો બર્થડે આવે ને એટલે હું તમારા માટે શર્ટનું કાપડ લાવી. આવું ડ્રેસ જેવું કાપડ લાવી છે. તમારું નાટક વધી ગયા એવું નહીં લાગતું? હું 2 મહિનામાં 10 શર્ટના કાપડ લાવી. 10 વખત મારે ડ્રેસ જ સીવડાવવા પડે. કશો વાંધો નહીં આવે કે હું ડ્રેસ હેલા બોલ. લગન પહેલા તમે મને જોવા આવ્યા હતા એટલે તમે મને શું વિચારીને હા પાડી? કઈ નતું વિચાર્યું. કેમ કઈ નતું વિચાર્યું? ના કઈ વિચાર્યું તો હાલ થોડી તને પાડો. હેલા આ વખતે આ વેલેન્ટાઇન ડે ઉપર તમે મારા માટે શું કરશો? આ વેલેન્ટાઇન ડે પર તારા માટે બહુ મોટું કરવાનું. હે શું કરશો? બેંકમાં જઈને તારા નામની 10 લાખની લોન લેવી. આટલા બધા ટેસ્ટ ચમ લાવી? આ કચરા પોતું કરે એનો, આ વાસણ ઘસે એનો, અને આ કપડા ધોવા એનો. પણ આપણા ઘરમાં તો કોમારી છે નહીં. તો આ બધું કોણ કરે? તું કરે છે. તો બસ તાણા બધા મારા. જઈને આવી આગળ. હા જઈ નહીં. શું કીધું ડોક્ટરે? ડોક્ટરે એમ કીધું કે દાઢમાં સિમેન્ટ પૂરો પડશે. એ પુરાય નહીં? ના રે શું કરવા? ચમ? સિમેન્ટ પૂરાના 900 રૂપિયા કીધા, 450 રૂપિયાની તો સિમેન્ટની થેલી આવી જાય. અલી ડોબી, એ સિમેન્ટ અલગ આવે ને આ સિમેન્ટ અલગ આવે. આલી બુદ્ધિની વાતો નથી તું. તાર જીયા છે ફરીથી. જોજો લ્યા આ વિદેશમાં એક જણો છે ને મર્યા પછી શું થાય ને એ જોવા માટે જાણવા માટે એનું આત્મા. ગોડો સારે. હા લગ્ન ના કરી લેવાય. વગર મોટું મરી ગયો. લે ચા પી. ના મારે ચા નહીં પીવી, ચા પીએ ને તો કાળો થઈ જાય. હવે આટલા વર્ષોથી આટલું બધું તો લોહી મારું પી જાય છે, તો હજી તો લાલ તો થઈ નહીં. તો લે પી જા. હરખો કચરો વાળજી. તાર બાપાને ઘર નહીં. તો કોના બાપાને ઘર? મારા બાપાને ઘર. બધા તમારા બાપાને ઘર ને તો કચરો વાળો. મારી વાલી રોજ બોગાટા પાડવા વાળી આજે શાંત કેમ બેઠી છે? જાઓ ને તમે. મિત્રો ગુડ બાય. આજે કઈક ઘરમાં મોટું થવાનું લાગે છે. હેપી ચોકલેટ ડે. ચોકલેટ ડે ઉપર ચોકલેટ અપાય, ગોળ ના અપાય, મગજ છક નહીં. ચોકલેટ આપું ને તો તું એકલી ખાઈ જાય, અને ગોળ આલું ને તો આખું ઘર ભીગો થાય. અલી ખાવાનું બન્યું તો નહીં? હેડો ખાવાનું નહીં. આ જમવાનું નહીં બનાવ. કેમ ગેસ નો બાટલો પતી ગયો છે? ના લોટ પતી ગયો છે? ના તો મરી મસાલા પતી ગયા છે? ના. તો ચમ જમવાનું નહીં બનાવ? ફોન નું રિચાર્જ પતી ગયો, જ્યાં સુધી ફોન નું રિચાર્જ નહીં થાય ત્યાં સુધી ખાવાનું નહીં મળે. કોઈ દિવસ વિચાર્યું તું કે તમને આટલી સુંદર સુશીલ અને આટલું બધું કામ કરવા વાળી પત્ની મળશે? વિચાર્યું તો હતું, પણ ના મળી તો શું કરવાનું?